તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દમણમાં પણ વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે। અમાસની મોટી ભરતીના કારણે નાની દમણમાં દેવકા બીચ પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા વિશાળ મોજા ઉછળતા મુંબઈના મરીન ડ્રાઈવ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા। દરિયામાં આ કરંટ અને ઉછળતા મોજાનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, પરંતુ કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા જોવા મળતા દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવા અને બીચથી દૂર રહેવા સાવચેતી રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે। તો હાલમાં આ દમણના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ દરિયામાં ભારે કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક યાત્રિકો ત્યાં આગળ આવ્યા છે, મુસાફરો ત્યાં આગળ આવ્યા છે, જે જોખમી રીતે ફોટો પડાવતા પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। પરંતુ જે રીતે દરિયાના મોજા ઉછળી રહ્યા છે, પ્રશાસન તરફથી પહેલા જ તમામ લોકોને દૂર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો જે છે તે મરીન ડ્રાઈવ મુંબઈમાં આપે જોયા હશે, પરંતુ હાલમાં જે દમણનો દરિયો છે તે આ રીતે ભારે કરંટના કારણે મોજા સાથે બહાર પાણી આવતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સર્જી રહ્યો છે। દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોઈને કેટલાક સ્થાનિકો પણ અચંબિત હતા, કારણ કે તેઓએ પણ આજ સુધી આવા દ્રશ્યો ક્યારે નથી જોયા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, ધરમપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી ગઈ છે। વાપી, વલસાડ અને કપરાડા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વરસાદથી ડાંગરના પાકને ફાયદો થયો છે, ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો વલસાડની અંદર જે રીતે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે। વાપી અને કપરાડાથી પણ એ જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। લાંબા સમયનો એક વિરામ હતો, ખેડૂતો જે સારા વરસાદની રાહ જોતા હતા તેઓ માટે આ વરસાદ જે છે તે હાલમાં મદદરૂપ થઈ રહ્યો હોવાની ખેડૂતોની રાવ છે। છેલ્લા 10 કલાકમાં 125 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે। ખેડબ્રહ્મામાં 3 ઇંચ જેટલો વરસાદ, વડાલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, દાંતીવાડા અને વિજયનગરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, પોશીના, દાંતા, સતલાસણા, ખેરાલુમાં 2.5 ઇંચ વરસાદ, વઘઈ, હળાદ અને પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદ, 9 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। અંબાજીમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શરૂઆતમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અચાનક મુશળધાર વરસતા બજારોમાં પાણી ફરી વળતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મંદિર પરિસરમાં યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી। મંદિર વિસ્તારમાં વરસાદની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે। બીજી તરફ ખેડીને વાવેતર કર્યા બાદ અટકેલો વરસાદ ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને તેઓ હવે પાક ઉગવાની તેમજ આવા જ સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે। પુષ્કળ પ્રમાણમાં વરસાદ ચાલુ છે, તો મા અંબાની કૃપાથી અઠવાડિયા પહેલાં પણ અહીંયા વરસાદ હતો, પછી ખેડૂતોએ વાવણી કરી છે। વાવણી પછી ફરીથી આજે આ સારો વરસાદ શરૂ થયો છે, તો મા અંબાના આશીર્વાદથી ખેડૂતો માટે આ વરસાદ એક કાચું સોનું બરાબર છે। લાંબા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો અને વરસાદ દરમિયાન પછી એમ કહી શકાય છે કે ધીમી ધારે એટલે કે આછો પાતળો વરસાદ પડતો હતો, પણ આજે એમ કહી શકાય છે કે મન મૂકીને ફરી એકવાર વરસાદે પોતાની પધરામણી કરી છે। ત્યારે ચોક્કસપણે કહીશ કે આ જે પધરામણી થઈ છે તે પહેલા ખેડૂતોએ પોતાના ખેતરો ખેડી નાખ્યા છે અને વાવેતર પર કરી નાખ્યું છે। ત્યારે આજે વરસાદ જે છે એ વરસાદ કાચા સોના સમાન છે। ખેડૂતો માટે પણ એક સારા પ્રમાણમાં સારો વરસાદ થઈ રહ્યો માનવામાં આવી રહ્યું છે। આપણે બતાવવા માંગીશ કે હાલ તક અંબાજી મંદિરની પરિસ્થિતિ જે છે આપણે બતાવવા માંગીશ કે કેટલાક વિસ્તારમાં જે છે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સાથે જોવા મળી રહ્યું છે અને અંબાજી મંદિર પંથકમાં પણ જે યાત્રિકો છે એ યાત્રિકો પણ જેમ ક્યાંક ને ક્યાંક પોતાનો છાંયડા શેડનો આશરો લઈ અને પોતાનો માર્ગ બનાવીને ચાલી રહ્યા છે। અને ખાસ કરીને આપણે કહીશ કે આજે જે છે અંબાજીમાં ચાલતા જે કેટલાક અભ્યાસ વર્ગ છે બીજેપીના, એમાં પણ આવેલા રાજ્યસભાના સાંસદે પણ આ વરસાદની સરાહના કરી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે લાભદાયી વરસાદ રહે અને આગામી સમય પણ આ રીતે વરસાદ એવી રીતે વરસતો રહે તેવી માં મને આજે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો મહેસાણાના ખેરાલુ તાલુકામાં વરસાદી માહોલ, ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। બળાદ, મલેકપુર અને વિઠોડા સહિતના ગામડાઓમાં વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં આજે વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સતલાસણા અને ખેરાલુ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળામાં વરસાદ નોંધાયો છે। વડનગરમાં 15 મિલીમીટર અને ઊંઝામાં 12 મિલીમીટર વરસાદ ખાબક્યો છે।
બનાસકાંઠાના પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આરટીઓથી રામપુરા તરફ જતા માર્ગ ઉપર ભરાયા છે પાણી. મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે.